બોલી હતી કુલ. હા, સ્ટિંગ એવું સ્ટફિંગ Stuffing બનાવશું, બનાવીશું. પછી સમોસા ભરીશું કે કે પછી હા. એ છેલ્લે લઈ લઈએ. હા, શું થયું? બોલ કોણ? ખાલી તમે આમ કર્યું ને એમ. આમ. હા હા હા. હા જ્યારે તમે દૂધને ગરમ કરો તો એની અંદર અને આમાં તો લસણ નો આપ્યું. કેમ છો તે પાછી ચાલો ફરીથી બોલ. આખું બોલી દો, વાંધો નહીં. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? પતિ પત્ની સાથે ચા પીવા બેઠા હતા. તેમાં પત્નીએ કીધું કે તમારી સાથે બેસીને ચા પીવા કરતાં સમોસા સાથે ચા પીવામાં મને મજા આવે છે. એટલે પતિએ પૂછ્યું કે એવું કેમ? તો પત્ની બોલી કે એટલીસ્ટ આ સમોસામાં ફિલિંગ તો છે. એકદમ સાચી વાત છે રિયા તારી. સમોસામાં ફિલિંગ તો છે, પણ ફિલિંગ્સ પણ છે. એકદમ સાચી વાત છે હા. સેજલબેન. અને હું તો કહું એટલે જ સમોસા બધાના આટલા ફેવરેટ પણ છે. યસ તો આ બધાના ફેવરેટ સમોસાની અવનવી વેરાયટી આપણા રસોડે બની રહી છે. યસ તો આ લિસ્ટમાં વધારો કરવા માટે તમે કયા સમોસા બનાવશો? હું એકદમ ફિલિંગ્સ સાથે મેક્સિકન ફિલિંગ કરીને મેક્સિકન સમોસા બનાવીશ. શું વાત છે! અને ત્યાર પછી એકદમ એવર ગ્રીન એવર હિટ કોમ્બિનેશન હા. મટર અને પનીરનો યુઝ કરીને બનાવશું મટર પનીર કચોરી. વાહ. અને ત્યાર પછી મહેમાન લઈને આવશે એમની સરસ મજાની વાનગી. સો લેટ્સ ગેટ કુકિંગ. સો સેજલબેન, અત્યાર સુધી તો મેં ઇન્ડિયન અલગ અલગ ફ્લેવરના સમોસા બહુ ખાધા, પણ આજે તમે જે સમોસા બનાવવાના છો એ મેક્સિકન ફ્લેવર વાળા બનવાના Yes. છે. એટલે એકદમ ડિફરન્ટ કહેવાય. હા હા એકચ્યુઅલી કેવું છે કે આ સમોસા જ્યારે સર્વ થશે ને હા. ત્યારે તો સમોસા જ લાગશે. પછી જ્યારે આમ તૂટશે અને મોઢામાં જશે ત્યારે Yes. ખબર પડશે અરે આ તો કંઈક મેક્સિકન ખાઈ રહ્યા છે. અરે વાહ. બરાબર. એટલે આમ કહેવાય ને આમ કે આમ ઓલું કંઈક તમે પટારો ખોલો ને અંદરથી કંઈક મેજિક નીકળે એવું. Yes. આવું કરવાનું રીઝન એ જ છે હમ. કે સમોસા આપણા બધાની એક ફેવરિટ વાનગી છે કે સમોસાને કોઈ પણ ફોર્મમાં આપો તો ભાવે જ. Right. સરસ જ લાગે. અને અત્યારે આપણે જે કોમ્બિનેશન કર્યું છે તો એ મજાનું છે અને દરેક એજ ગ્રુપના લોકોને ભાવે એવી રીતે આપણે રેડી કર્યા. એટલે તમારા જેવા ઝેન્ઝી પીપલ છે એ લોકો પણ ખાશે અને જે મિડલ એજના લોકો છે કે Yes. અપર મિડલ એજના તો એ લોકોને પણ ખાવાની મજા આવશે. કુલ. યસ. ચલો તો પછી રૂટીન સમોસાને બ્રેક આપીને મેક્સિકન સમોસા બનાવી દઈએ અને જોવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો આ મેક્સિકન સમોસા બનાવવા માટેની પ્રોસેસ શું છે? સૌથી પહેલા લોટ બાંધીશું. લોટ બાંધવા માટે આપણે મેંદો લીધો છે. 1 કપ મેંદો લેશું. હા. સ્વાદ પ્રમાણે મીઠું. ઓરેગાનો લઈએ છે Yes. લગભગ અડધી ચમચી જેટલો. 1 મોટી ચમચી તેલનું મોણ. સરસ મુઠ્ઠી પડતું મોણ લેવાનું હા. એટલે સમોસા ફરસા બને. મિક્સ કરી લઈએ. જો આવી રીતે સરસ મુઠ્ઠી પડતું મોણ લેવાનું અને હવે લોટ બાંધી લઈશું. આ રીતે લોટ બંધાઈ ગયા પછી સરસ મસળવાનો હા. અને સેમી સોફ્ટ ડો આપણે બાંધવાનો છે. સમોસા બનાવવા માટે એનો લોટ સરસ બંધાય એ ખૂબ જરૂરી છે. હા. ઘણી વખત જો એકદમ કાઠો લોટ બંધાઈ જાય ને તો તમને સમોસા ભરતા ના ફાવે. અચ્છા. હા, બહુ જ ઢીલો બંધાઈ જાય તો પણ ભરતા પણ ના ફાવે Yes. અને પછી તળાઈને જલ્દીથી પોચા પડી જાય. હા, એટલે લોટ સરસ બંધાવવું જોઈએ. સરસ બંધાયા પછી પ્રોપર મસળવાનું અને આ રીતે બંધાયા પછી હવે આપણે લગભગ 15 થી 20 મિનિટ રેસ્ટ આપીએ છીએ. અચ્છા. હવે સ્ટફિંગ બનાવી લઈશું. યસ. બટર લઈએ છે. 1 ચમચી બટર લેશું. બટર બળી ના જાય એ પૂરતું 1 નાની ચમચી જેટલું તેલ. હા. જો આ સ્ટફિંગ તમારે વધારે સ્પાઇસી કરવું હોય તો અત્યારે સૌથી પહેલાં વઘારમાં તમારે લીલા મરચાં સાંતળવાના રહેશે. અચ્છા. તીખું ખાવું હોય તો. હા. ઝીણું સમારેલું લસણ લઈએ છે 1 ચમચી. હા. લસણ પ્રોપર સંતળાઈ જાય, કાચાશ ન રહેવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. એ પછી સમારેલી ડુંગળી લઈએ છે. 1 મીડિયમ સાઇઝની ડુંગળી છે, ઝીણી સમારીને લીધી. હા. બટરમાં જ્યારે ગાર્લિકને આપણે સોતે કરીએ તો બહુ જ સરસ એની Yes. સુગંધ આવે છે. હા હા. તમારે અત્યારે સિઝનમાં લીલું લસણ મળે છે તો એનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. ડુંગળી ગુલાબી થાય ત્યાં હા. સુધી એને સાંતળીશું.
એ પછી લઈએ છે બેલ પેપર, લગભગ 5 કપ જેટલા લાલ, પીળા અને લીલા કેપ્સિકમ લીધા, એને પણ એકદમ ઝીણા સમારી દીધા છે. એ પછી બ્રોકોલી લઈએ છે. બ્રોકોલી કાચી જ લીધી છે અને ઝીણી સમારી લીધી છે. બ્રોકોલી બહુ જ જલ્દી ચડી જાય એટલે અત્યારે સોતે કરીશું એની અંદર જ એ ઓલમોસ્ટ કૂક થઈ જશે, એટલા માટે આપણે એને બ્લાન્ચ નથી કરી. બરાબર. નહીં તો થોડું પાણી છોડે અને પછી સમોસા આપણે ભરીશું પછી તળીશું તો એકદમ વધારે પડતી ઓગળી જાય, એટલે એવો સ્વાદ આપણને નથી જોઈતો, એટલા માટે બ્રોકોલીને આપણે કાચી રાખી છે. ઓકે. આ જ રીતે કૂક કરવામાં એ ચડી જાય, એકદમ તાજી હોય ને તો બહુ જલ્દીથી ચડી જાય છે. હવે સિઝનિંગ કરીએ. સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, એ પછી 1 ચમચી ચીલી ફ્લેક્સ. તીખાશમાં આપણે ચીલી ફ્લેક્સ લઈએ છીએ અને મરી પાવડર લઈએ છીએ. 1 ચમચી મરી પાવડર. હવે એનાથી વધારે તીખું જોઈતું હોય તો મેં અગાઉ કહ્યું તેમ લીલું મરચું લઈ શકો, અથવા તો એલેપિનોસ છે, ચીલી પિકલ છે, એવું પણ તમે લાસ્ટમાં ઉમેરી શકો છો. એનાથી પણ તમને તીખાશ, સાધારણ તીખાશ પણ આવે અને એક વિનેગરની ખટાશ પણ આવે. તીખાશ માટે જેટલા પણ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એડ કરીશું એમાં તમારે પ્રમાણ તમારી પ્રમાણે વધારે ઓછું કરી શકશો. બાફેલા મકાઈના દાણા છે તે ઉમેરીશું, લગભગ 5 કપ જેટલા. બાફેલા રાજમા લઈએ છે, એ પણ 5 કપ જેટલા. હવે આ રાજમા અને મકાઈના દાણા છે એને સાધારણ આપણે સ્મેશ કરી લઈશું. અચ્છા. એટલે પ્રોપર બાઇન્ડિંગ આવી જાય, ખાતી વખતે પણ બહુ છૂટું ના પડે. અત્યારે આપણે આટલી ક્વોન્ટિટીમાં બનાવીએ છીએ, તમે વધારે ક્વોન્ટિટીમાં કરો ને તો પછી મકાઈ દાણાને થોડું તમે ચીલી કટરમાં કે એમ કરીને લો ને તો પણ ચાલે. સેજ ચોપ કરી લેવાનું, એકદમ એટલે એમ સાધારણ જ કરવાનું, વધારે પડતું નહીં કરવાનું. હવે બધું મિક્સ કરી લીધું. હવે તેમાં લીલી ડુંગળી લઈશું, લગભગ 2 ચમચી જેટલી લીલી ડુંગળી લઈએ છે. અત્યારે સિઝનમાં આ પ્રકારે આપણે વેજીટેબલ્સ લઈએ તો સરસ ટેસ્ટ પણ સરસ આવે, ખાવાની મજા આવે. યસ. એની સાથે 1 ટીસ્પૂન એટલે 1 નાની ચમચી મેયોનીઝ લઈએ છે. અચ્છા. ગેસ બંધ કરીશું. 1 ચમચી સિરાચા સોસ લઈએ છે. અચ્છા. જો આ સોસ અવેલેબલ ન હોય તો રેડ ચીલી સોસ પણ તમે લઈ શકો. એ પણ અવેલેબલ નહીં હોય તો કશું જ નહીં ઉમેરો તો પણ ચાલશે. અચ્છા. કેમ કે આપણે ઓલરેડી આગળ સ્પાઇસીસ એટલે તીખાશ માટે ચીલી ફ્લેક્સ, મરી પાવડર લીધેલો જ છે. ઓકે. ચીઝ ગ્રેટ કરીએ છીએ, લગભગ 1 ક્યુબ જેટલું ચીઝ લઈશું. સમોસા તળાઈ જશે પછી ચીઝ મેલ્ટ થશે તો એનો સ્વાદ પણ સરસ આવે. અને આ પ્રકારે સમોસામાં તમે પાર્મેઝન ચીઝનો ઉપયોગ કરી શકો છો, ચેડાર ચીઝ લઈ શકો. અત્યારે મેં પ્રોસેસ ચીઝ લીધું છે, મોઝરેલા ચીઝ લેવું હોય તો પણ લઈ શકો છો. 1 કે 2 ચીઝના કોમ્બિનેશન કરવા હોય તો પણ સરસ લાગશે. જે પ્રકારે ચીઝ લેશો એ રીતે પણ સાધારણ તમને સ્ટફિંગમાં પણ ટેસ્ટમાં ચેન્જ લાગશે. મિક્સ હર્બ્સ લઈએ 1 ચમચી, નાની ચમચી છે. અને કાજુન સિઝનિંગ લઈએ છે 1 ચમચી. સપોઝ આ સિઝનિંગ અવેલેબલ નથી તો તમે કોઈ પણ ઇટાલિયન સિઝનિંગ અથવા તો પીઝા સિઝનિંગ એવું ઉમેરી શકશો. એટલે આ નથી તો નહીં બને એવું નહીં થાય. યસ. બધું જ મિક્સ કરી લીધું. સમોસાનું સ્ટફિંગ બનીને તૈયાર છે. યસ. ઠંડુ પાડવા દઈએ. સમોસાનું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. યસ. લોટને પણ રેસ્ટ આપી દીધો છે. હવે સમોસા ભરી લઈએ. શ્યોર. એક સરખા લુઆ આપણે પહેલેથી કરી દેવાના, એટલે એક સરખી સાઈઝ થાય. સમોસાનો આપણે જ્યારે કણક તૈયાર કરીએ બનાવવા માટે ત્યારે 1 ચમચી જેટલી સોજી પણ તમે એડ કરી શકો. અચ્છા. થોડો ઘઉં મેંદો મિક્સ કરો ને તો 1 ચમચી સોજી ઉમેરો ને તો પણ સમોસા સરસ બહારથી ક્રિસ્પી બને. રાઈટ. થોડા આ રીતે લંબગોળ શેપમાં વણી અને પછી વચ્ચેથી કટ આપીએ. યસ. હવે આ જે ભાગ છે એના ઉપર પાણી લગાવી ઓવરલેપ કરી લઈશું. માર્કેટમાં અત્યારે સમોસા માટેનું એક મોલ્ડ પણ મળતું હોય છે, આપણે એ પણ યુઝ કરી શકીએ. હા કરી શકાય, પણ આવું મેન્યુઅલી કરો ને તો ઉપરથી જલ્દી થઈ જાય. અચ્છા. સ્ટફિંગ ભરીશું. ઉપરથી પણ આ રીતે પાણી લઈ લેવાનું. ક્વોન્ટિટી વધારે હોય તો લોટને કવર કરીને રાખો, પછી અહીંયા એક ફોલ્ડ આપી અને સીલ કરી દઈએ. પરફેક્ટ. તો આ રીતે
સમોસું આપણે વાળી લીધું, હા પ્લેટમાં મૂકી દઈશું. આ જ રીતે બીજા બધા સમોસા ભરી લઈએ. યસ સમોસા વળાઈને રેડી છે. હવે તળી લઈશું. યસ જ્યારે સમોસા તેલમાં તળાવવા મૂકીએ હા ત્યારે તેલ સરસ ગરમ હોવું જોઈએ. હમ અને પછી મીડિયમ ફ્લેમ પર તેલનું ટેમ્પરેચર છે એ બહુ ડાઉન થવા દેવાનું નહીં. અચ્છા હા, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને પછી મીડિયમ ટુ સ્લો કરતા જવાનું. હા મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે તળતા જઈશું ને હા એટલે સરસ એકદમ ફરસા થશે. રાઈટ સમોસા તળાઈને રેડી છે. એકદમ સરસ. જ્યારે હું જારો અંદર ફેરવી રહી છું હા એના પરથી જ મને ખબર પડે છે કે એકદમ ક્રિસ્પી થયા છે. વાવ હા, કલર પણ આવી ગયો છે સરસ. કાઢી લઈશું. યસ અને મને જોઈને બહુ જ ખાવાનું મન પણ થઈ રહ્યું છે. યસ. સમોસા તળાઈને રેડી છે. તો ગરમા ગરમ સમોસાને સર્વ કરી લઈશું. શ્યોર મેક્સિકન સમોસાને આપણે હોટ સોસ સાથે સર્વ કરીએ છીએ. યસ તો મેક્સિકન સમોસા બનીને તૈયાર છે. મેં તને કહ્યું હતું ને કે સમોસા સમોસાના જેવા જ દેખાશે. હા પછી અંદરથી બ્રેક કરશો એટલે ખબર પડશે ઓહો હો આ તો એક ટ્વિસ્ટ છે. અને રાઈટ સરસ ટ્વિસ્ટ. ક્રિસ્પી સ્પાઇસી ટેસ્ટ. આ મેક્સિકન સમોસા છે સ્વાદમાં એકદમ બેસ્ટ. પણ એ તો તમને ત્યારે ખબર પડશે ને જ્યારે તમે ટ્રાય કરશો. તમારે રીત લખવી હશે, પણ રીત લખતા પહેલા હું એક નાનકડો બ્રેક લઈને આવું. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. એકદમ સુપર ટેસ્ટી, ક્રિસ્પી અને સ્પાઇસી એવા મેક્સિકન સમોસા અત્યારે બનાવ્યા આપણે. તો ચલો તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને એની રીત લખી લો. મેક્સિકન સમોસા બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે બાફેલા રાજમા 5 કપ, સમારેલા 3 કલરના કેપ્સિકમ 5 કપ, સમારેલી બ્રોકોલી 5 કપ, બાફેલા મકાઈના દાણા 5 કપ, સિરાચા સોસ 1 ચમચી, મિક્સ હર્બ્સ 1 ચમચી, કાજુન સિઝનિંગ 1 ચમચી, બટર 1 ચમચી, તેલ 1 ચમચી, સમારેલું લસણ 1 ચમચી, સમારેલી સૂકી ડુંગળી 1 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ 1 ચમચી, મરી પાવડર 1 ચમચી, સમારેલી લીલી ડુંગળી 2 ચમચી, મેયોનીઝ 1 ચમચી, ચીઝ 1 ક્યુબ. કણક બાંધવા માટે જોઈશે મેંદો 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ઓરેગાનો અડધી ચમચી, તેલ 1 મોટી ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વિંગ માટે જોઈશે હોટ સોસ. મેક્સિકન સમોસા બનાવવા માટેની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં મેંદો, મીઠું, ઓરેગાનો અને તેલનું મુઠ્ઠી પડતું મોણ લઈ પાણીથી સરસ કણક બાંધી 15 થી 20 મિનિટનો રેસ્ટ આપો. પેનમાં બટર અને તેલ ગરમ કરી લસણ લઈ સાતળી, સૂકી ડુંગળી ઉમેરી તેને પણ સાતળી, તેમાં 3 કલરના કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી બ્રોકોલી ઉમેરી સાતળી લો. ત્યારબાદ તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ અને મરી પાવડર ઉમેરી મિક્સ કરી તેમાં બાફેલી મકાઈના દાણા અને બાફેલા રાજમા ઉમેરી સ્મેશ કરી તેમાં લીલી ડુંગળી, મેયોનીઝ, સિરાચા સોસ, ચીઝ, મિક્સ હર્બ્સ અને કેજુન સિઝનિંગ ઉમેરી બરોબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. હવે રસ આપી દીધેલી કણકમાંથી લૂવો લઈ વણી કટ કરી કિનારી પર પાણી લગાવી કોનનો આકાર આપી તેમાં પૂરણ ભરી કિનારી પર પાણી લગાવી આ રીતે સમોસા વાળી લો. સમોસા વળાઈ જાય એટલે તેને ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. સમોસા તળાઈ જાય એટલે તેને હોટ સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મેક્સિકન સમોસા. તો સેજલબેન, હવે જે વર્લ્ડ ફેમસ કોમ્બિનેશન છે મટર પનીર, Yes. અને એ કોમ્બિનેશન સાથે કચોરી બનવાની છે. હા. શું વાત છે! મટર કચોરી કે પછી લીલવાની કચોરી આ રીતે આપણે બનાવતા જોઈએ છીએ, હા. પણ અત્યારે મટર પનીર સાથે બનવાની છે. Yes. તો આની પ્રોસેસ શું હશે? પ્રોસેસમાં આપણે કચોરીનો જે રીતે લોટ બાંધીએ છીએ એની કણક જે રીતે તૈયાર કરીએ છીએ એવું કરીશું. એના પછી એક ઇન્ટરેસ્ટિંગ એવું મટર પનીરનું સ્ટફિંગ બનાવીશું. યસ, ફાઇનલી કચોરી ભરી અને તળીશું. ઓકે, શરૂ કરીએ. હા, કચોરી બનાવવા માટે આપણે ઘઉં અને મેંદાનું મિક્સ માપ લીધું છે. અડધો કપ ઘઉંનો લોટ છે અને અડધો કપ મેંદો લીધો છે. ઓકે, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. તેલનું મોણ લઈએ છીએ 2 ચમચી અથવા તો મુઠ્ઠી પડતું સરખું મોણ લઈશું. યસ, એક નાની ચમચી જેટલો લીંબુનો રસ મિક્સ કરી લઈએ.
લીંબુનો રસ ઉમેરવાથી પણ આઉટર લેયર સરસ ક્રિસ્પી બને છે, ફરસું Right. બનશે. લોટને એકદમ સરસ તેલથી મૂવાનો હંમેશા આ ધ્યાન રાખવાનું. હા આ રીતે મુઠ્ઠી પડતું મોણ થવું જોઈએ. રાઈટ. કણક તૈયાર કરીએ. ઘઉંનો લોટ ઉમેરીએ ને એટલે ક્યારેક ઘણી વખત એવું થાય કે કચોરી શરૂઆતમાં થોડીક તમને ફરસી લાગે, પછી ધીરે ધીરે નરમ પડી જાય. અચ્છા. હા, એટલા માટે આપણે લીંબુનો રસ ઉમેર્યો. બીજો એક ઓપ્શન તમારી પાસે ઘીનો પણ છે. તમે તેલ ઘીનું મિક્સ મોણ પણ લઈ શકો. એનાથી પણ કચોરી સરસ ફરસી બને. ઘઉંનો અચ્છા. લોટ હશે તો પણ. લોટને સરસ મસળીએ છે. યસ. લોટને જેટલો સરસ મસળીશું હા. એટલું રિઝલ્ટ સરસ મળે. અને હવે લોટ બંધાઈને તૈયાર છે. 15 થી 20 મિનિટ રેસ્ટ આપીએ છીએ. ઓકે. હવે એક ઇન્ટરેસ્ટિંગ એવું સ્ટફિંગ બનાવીએ, Okay. જેમાં એક સુપર કોમ્બિનેશન મટર અને પનીર. Yes. હા, અત્યારે લીલા વટાણા માર્કેટમાં બહુ જ સરસ મળે છે, એટલે આપણે એવા ફ્રેશ વટાણાનો ઉપયોગ કરીને સ્ટફિંગ બનાવીએ છીએ. સૌથી પહેલાં તો લીલા વટાણાને આપણે ચોપરમાં ચોપ કરી દઈએ, એટલે થોડું કોર્સ ગ્રાઇન્ડ થાય હા. એવું કરીએ છીએ. થોડા થોડા લેવાના, એટલે ઇઝીલી તમે એને કોર્સ ગ્રાઇન્ડ કરી હા. શકો. ચેક કરી લઈએ. થઈ ગયું છે. હજી કુક થશે ને એટલે થોડા સોફ્ટ થાય. રાઈટ. એક બાઉલમાં લઈ લઈશું. આ જ રીતે બાકીના વટાણા પણ આપણે કોર્સ ગ્રાઇન્ડ કરી લઈએ. હા. હવે ગેસ ઓન કરીશું. તેલ લઈએ છે. એક મોટી ચમચી તેલ લઈશું. હા. તેલ ગરમ થઈ ગયું છે. એક નાની ચમચી જીરું લઈશું. જીરું ખીલે એટલે 5 ચમચી હિંગ લઈશું. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ. એની સામે લગભગ અડધો કપ જેટલું લીલું લસણ લઈએ છે. હા. થોડું સરખું લેવાનું છે લીલું લસણ. એને પણ સાંતળી લઈએ. હા. હવે લસણ સંતળાય હા. એ પછી તેમાં 1 ચમચી તલ લઈએ છે. 1 ચમચી વરિયાળી. સરસ વરિયાળીનું કોમ્બિનેશન પણ બહુ જ ફાઇન લાગે છે. રાઈટ. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. એક નાની ચમચી ગરમ મસાલો. લીલા મસાલાની જે ફ્લેવર છે એ વધારે આવવી જોઈએ, અને ગરમ મસાલાનો ટેસ્ટ એના પછી આવવો જોઈએ. વાવ. એ પ્રપોર્શન ખાસ ધ્યાન રાખવાનું. લીલા વટાણા જે આપણે ક્રશ કર્યા એ લઈ લઈએ. ધીમા તાપે વટાણાને શેકી લેવાના છે. ઓકે. વટાણા છે એ બહુ જલ્દીથી ચડી જાય, અને એમાં પણ આપણે એને કોર્સ ગ્રાઇન્ડ કર્યા છે, અને એ પણ સિઝનના છે. રાઈટ. એટલે એકદમ કૂણા છે આ વટાણા, એટલે બહુ જ જલ્દીથી ચડી જાય. એટલે બહુ ઓવરકુક ના થઈ જાય એ પણ ધ્યાન રાખવાનું. અને ઓલરેડી આપણે એમાં મીઠું ઉમેરી દીધું છે, એટલે એનાથી પણ વટાણા જલ્દી ચડશે. સતત આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, બળી ના જાય નીચેથી. જો લગભગ 2 થી 3 મિનિટ થઈ ગઈ, અને વટાણા સરસ ચડી ગયા છે. સાધારણ એનું ટેક્સચર થોડું બદલાઈ ગયું. હા. હવે તેમાં બાકીની સામગ્રી ઉમેરીએ. શેકેલા શિંગદાણા જે અધકચરા ક્રશ કરેલા છે, એનો ક્રંચ આવશે ને ખાવામાં, એ પણ સરસ લાગશે. 1 ચમચી લીધું. હા. કોપરાનું છીણ છે. અત્યારે મેં સૂકા કોપરાનું છીણ લીધું છે. અત્યારે એમાં પનીર ઉમેરવાનું છે, એટલે સૂકા કોપરાનું છીણ ચાલે. હા. પણ જ્યારે તમે એકલી મટર કચોરી કરો ને ત્યારે ફ્રેશ કોકોનટનું છીણ લેજો, હા. બહુ જ સરસ લાગશે. વાવ. હા. 1 ચમચી ખાંડ લઈએ છે. એક નાની ચમચી ખાંડ લેવાની છે, કેમ કે વટાણા હોય ને એમનું પોતાનું પણ એક ગળપણ, એટલે એની પોતાની એક મીઠાશ હોય. ઓકે, એટલે ગળપણ બહુ વધારે ન લાગે એનું ધ્યાન રાખવાનું. 1 ચમચી. હવે તેમાં પનીર લઈએ છે. પનીરનું પ્રમાણ વટાણા કરતાં અડધું લેવાનું. હા. છીણેલું પનીર લઈશું, લગભગ 5 કપ જેટલું લેવાનું. અચ્છા. આ જે પ્રપોર્શન છે એ પ્રપોર્શનને પણ આપણે ફોલો કરવાનું પ્રોપરલી, તો તમને કચોરીની અંદર પ્રોપર ટેસ્ટ આવે. રાઈટ. વટાણા કરતાં પનીરનું પ્રમાણ હાફ. મિક્સ કરીશું. કોથમીર ઉમેરીએ છે, લગભગ 2 ચમચી જેટલી. સરસ ગ્રીન વેજીટેબલ્સ આપણે લઈ રહ્યા છીએ. ગેસ બંધ કરીશું. હા. ગેસ બંધ કર્યા પછી તેમાં ખટાશ માટે આપણે લીંબુનો રસ ઉમેરીશું. હા. 1 ચમચી લીંબુનો રસ છે. હવે બધું જ પ્રોપર મિક્સ કરી દઈશું.
બધા મસાલા સરસ શેકાઈ ગયા પછી કેવી સરસ સુગંધ આવે છે. બહુ જ સરસ. Yes, તો એકદમ સરસ ઇન્ટરેસ્ટિંગ એવું સ્ટફિંગ બનીને તૈયાર છે. Yes. અને સ્ટફિંગને ઠંડુ પાડવા દઈએ. હા, રિયા તો રસોઈ ટેલ્સમાં સરસ નવી ઇન્ફોર્મેશન લઈને આવતી હોય છે. થેન્ક યુ. તો પછી આજે શું લઈને આવવાની છું? આજે હું એક બહુ જ બેઝિક ટોપિકની વાત કરવાની છું કે દૂધ કેમ ઉભરાઈ જાય છે. ઓ એ તો એક રોજની આમ જરૂરિયાત કહેવાય હે ને? એટલે આ તો બહુ જ સરસ, એકદમ ઇન્ટરેસ્ટિંગ. યસ. અને હું પણ એક મેજિક મંત્ર જે આપણા દર્શક મિત્રએ મોકલ્યો છે હા. એના વિશે પણ હું તને જણાવીશ. ઓકે, ક્યારે જણાવશો? થોડી રાહ જોઈ લે. ઓકે. સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હવે તેમાંથી બોલ્સ વાળી લઈએ. હા વટાણા પ્રોપર ચડી જાય ને હા, અને પનીર પણ હોય એટલે ઇઝીલી બોલ્સ પડી જશે. રાઈટ. તો કચોરીના બોલ્સ વળાઈને તૈયાર છે. યસ હવે કચોરી ભરી લઈશું. યસ. લોટને પણ રેસ્ટ આપી દીધો છે. આ રીતે પહેલા લુવા કરી દીધા. હવે વણી લઈશું. હા. આ રીતે પહેલા પૂરી વણી અને કિનારી છે એના પર આ રીતે પાણી લગાડી દઈશું. હા. વચ્ચે સ્ટફિંગનો બોલ મૂકી અને પછી કચોરી વાળી લઈએ. કચોરી વાળી અને ત્યારે ધ્યાન શું રાખવાનું હા. કે જે સ્ટફિંગનો બોલ આપણે જે તૈયાર કર્યો ને હા. એ સરસ અંદર આમ એને ચોંટે ને હા. એ રીતે લોટ ઉપર લેતું જવાનું. રાઈટ. વચ્ચે જગ્યા ના રહે એનું ધ્યાન હા, રાખ. બસ આવી જ રીતે બધી કચોરી વાળી લઈશું. હા. કચોરી ભરાઈને રેડી છે. હા. તેલ પણ આવી ગયું છે. યસ. કચોરી મૂકી દઈશું. કચોરી જ્યારે પણ તળવા મૂકીએ ને ત્યારે જે ભાગ પર ફોલ્ડ કર્યો હોય હા. ને એ પહેલા નીચે લઈ લેવાનો. અચ્છા. હા, એવું કરીએ ને એટલે એકદમ સેફ રહીએ આપણે. હા. બધી કચોરી આપણે તળવા માટે મૂકી દઈએ. હા. શરૂઆતમાં ફ્લેમ સરખી રાખવાની. વધારે હા. તેલ આકરું હોવું જોઈએ. બિલકુલ સુકાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અત્યારે ક્વોન્ટિટી ઓછી છે. બલ્કમાં કરો ત્યારે ઉપર એક કપડું, જેમ જેમ કચોરી ભરતા જાઓ એમ ઉપર કપડું ઢાંકી દેવાનું. રાઈટ. નહીં તો શું થાય કે જે ભાગ ઉપર તમે ફોલ્ડ કર્યો હોય ને એ ભાગ સુકાઈ જાય. અચ્છા. સુકાઈ જાય ને એટલે ત્યાંથી કચોરી ખુલવાના ચાન્સીસ chances રહે. યસ. અને પછીથી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કચોરીને તળી લઈશું. હા. એકદમ સરસ ફરસી એવી કચોરી તળાઈને રેડી થઈ ગઈ છે. જો હા. તું જોઈ શકે છે. મસ્ત તળાઈ ગઈ છે. કાઢી લઈશું. હા. ગરમા ગરમ કચોરી તળાઈને રેડી છે. Yes. સર્વ કરી લઈએ. શ્યોર. અત્યારે કચોરીને આપણે ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે. યસ. તો રેડી છે એકદમ એવરગ્રીન હિટ કોમ્બિનેશન મટર અને પનીરનો યુઝ કરીને બનાવેલી સિઝન સ્પેશિયલ મટર પનીર કચોરી. યસ. એકદમ ટેસ્ટી. શિયાળામાં મળતા એકદમ સરસ લીલાછમ વટાણાનો ઉપયોગ કરીને આ સરસ મજાની કચોરી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમને રીત લખાવું છું પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. શિયાળામાં તમે લીલવાની કચોરી તો બનાવતા જ હશો પણ આ મટર કચોરી ટ્રાય કરશો ને તો આઈ એમ શ્યોર તમને બહુ જ ભાવશે. તો ચલો ઘરે ટ્રાય કરો અને એની રીત લખી લો. મટર પનીર કચોરી બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે વટાણા 1 કપ, છીણેલું પનીર 5 કપ, તેલ 1 મોટી ચમચી, જીરું 1 ચમચી, હિંગ 5 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, સમારેલું લીલું લસણ અડધો કપ, તલ 1 ચમચી, વરિયાળી 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો 1 ચમચી, શેકેલા શિંગદાણાનો ભૂક્કો 1 ચમચી, સૂકા કોપરાનું છીણ 1 ચમચી, ખાંડ 1 ચમચી, કોથમીર 2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી. કણક બાંધવા માટે જોઈશે ઘઉંનો લોટ અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વિંગ માટે જોઈશે લીલી ચટણી અને ટમેટો કેચઅપ. મટર પનીર કચોરી બનાવવા માટેની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મીઠું, તેલ અને લીંબુનો રસ ઉમેરી બરોબર મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી 15 થી 20 મિનિટનો રેસ્ટ આપો. પૂરણ બનાવવા માટે ચોપરમાં વટાણા લઈ ચોપ કરી લો.
પેનમાં તેલ ગરમ કરી જીરું, હિંગ અને આદુ મરચાંની પેસ્ટ લઈ સાતળી તેમાં લીલું લસણ ઉમેરી તેને પણ સાતળી તેમાં તલ, વરિયાળી, મીઠું અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં વટાણા ઉમેરી મિક્સ કરી 2 થી 3 મિનિટ કૂક કરી તેમાં શેકેલા શિંગદાણાનો ભૂક્કો, સૂકા કોપરાનું છીણ અને ખાંડ ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં પનીર ઉમેરી મિક્સ કરી છેલ્લે તેમાં કોથમીર તેમજ લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી તેમાંથી ગોળા વાળી લો. હવે રેસ્ટ આપી દીધેલી કણકમાંથી એક સરખા લુવા કરી પૂરી વણી કિનારી પર પાણી લગાવી વચ્ચે પૂરણ મૂકી આ રીતે કચોરી વાળી લો. કચોરી વળાઈ જાય એટલે તેને ગરમ તેલમાં બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. કચોરી સરસ તળાઈ જાય એટલે તેને લીલી ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે મટર પનીર કચોરી. મેં કીધું એમ કે આજે આપણે બહુ જ એક બેઝિક ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ. તમને સાંભળીને એવું લાગતું હશે કે રિયા આ તો નોર્મલ વસ્તુ છે કે દૂધમાં ઉભરો તો આવે જ ને, પણ એની પાછળ પણ કારણ છે. તો ચલો જાણીએ. જ્યારે તમે દૂધને ગરમ કરો તો એની અંદર પણ સ્ટીમ ઉત્પન્ન થાય છે અને સેમલી જ્યારે પાણીને ગરમ કરીએ તો એની અંદર પણ સ્ટીમ ઉત્પન્ન થતી જ હશે. તો પાણી કેમ નથી ઉભરાતું? કેમ કે દૂધની અંદર ફેટ, પ્રોટીન અને લેક્ટોઝ રહેલું હોય છે. એટલે દૂધની ઉપર એક એનું લેયર થઈ જાય કે જે આપણે મલાઈ કહીએ છીએ, રાઈટ? એટલે જે દૂધની ઉપર ફેટનું લેયર છે એટલે કે મલાઈનું જે લેયર છે એ આપણી જે સ્ટીમ છે એને બહાર નથી આવવા દેતી. એના લીધે અંદર પ્રેશર ઉત્પન્ન થાય છે અને પ્રેશરના લીધે જ દૂધમાં ઉભરો આવે છે. તો જોયું ને, દૂધ ઉભરાવા પાછળનું આ કારણ છે. તો હવે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પણ દૂધને ગરમ કરો ને તેમાં એક ચમચો રાખી દેજો જેથી સ્ટીમ છે ઇઝીલી બહાર નીકળી જાય અને તમારું દૂધ ના ઉભરાય. સિમ્પલ. ફ્રેન્ડ્સ, આપણા આજના ગેસ્ટ સાબરકાંઠાથી આવ્યા છે અને તેઓ પોતાના કુકિંગ માટે તો એક્સાઇટેડ રહેતા જ હોય છે, પણ તેઓ ધ રસોઈ શોના બહુ જ ક્રેઝી ફેન છે. તો હું તો બહુ જ એક્સાઇટેડ છું. તો ચાલો જલ્દીથી એમને મળી લઈએ. કેમ છો જ્યોતિકાબેન? મજામાં. તમે એક્સાઇટેડ છો, નર્વસ છો કે પછી મિક્સ ફીલિંગ છે? બહુ જ એક્સાઇટેડ છું. ઓકે, એટલે તમે ધ રસોઈ શો કેટલા ટાઈમથી જુઓ છો? 5-1 વર્ષથી જોઉં છું. ઓકે, એટલે આજે તમે ફાઇનલી ધ રસોઈ શોના રસોડે આવી ગયા છો. હા. અને મને પણ મળી લીધું એટલે આજે મજા જ આવવાની છે. હા, મજા આવવાની છે. એટલે આમાં મેં મારી તારીફ કરી લીધી જરાક. તો તમે કુકિંગ કેટલા વર્ષોથી કરો છો? 10-1 વર્ષથી કરતી હશું. 10 વર્ષ. તો ધ રસોઈ શો તમને તમારી કુકિંગમાં કેટલું હેલ્પફુલ થાય છે? અહીંયા જે પણ રસોઈ બને છે તે હું નોટ કરું છું અને પછી ટાઈમ મળે ત્યારે તે રસોઈ બનાવું છું. ઓકે, એટલે તમે કંઈક જોબ કરો છો? હા, જોબ કરું છું. ઓકે, એટલે એમાં તમને કુકિંગનો ટાઈમ મળી રહે છે? હા, સવાર સાંજ ખાવાનું તો બનાવવાનું જ હોય ને. રાઈટ. અને આજે તમે ધ રસોઈ શોના રસોડે આવ્યા છો. સરસ મજાનો વિન્ટર તો સ્ટાર્ટ થઈ જ ગયો છે, એટલે તમે જે વાનગી બનાવવાનો છો એમાં તો મને મજા જ પડી જવાની છે. તો હવે આપણે આગળની વાતો કિચન ટેબલ ઉપર કરીએ તો કેવું? હા, ચલો. ચાલો. તો જ્યોતિકાબેન, આજે તમે શાહી લસણની સબ્જી બનાવવાના છો. હા. તો લસણની સબ્જી તો મેં ખાધી છે, પણ શાહી એટલે એમાં કંઈક ટ્વિસ્ટ છે? હા. શું ટ્વિસ્ટ છે? એમાં શાહી છે એટલા માટે ઘીમાં બધી વસ્તુ શેકવાની છે. બધી, એટલે કે લસણ અને કાજુ છે એ શેકવાના છે. ઓકે. અને બીજું કે એમાં કાજુનું પ્રમાણ વધારે છે એટલે શાહી જ કહી શકાય ને. રાઈટ. એટલે આમાં તો 2 વસ્તુ થવાની છે કે લસણના લીધે અત્યારે જે મસ્ત ઠંડી પડી રહી છે એટલે એમાં પણ મને હેલ્પફુલ થવાનું છે અને સાથે રોયલ ફીલ થવાનું છે કારણ કે આટલા બધા કાજુ છે અને એકદમ શાહી વાનગી. તો ચાલો આપણે શાહી લસણની સબ્જી બનાવવાની શરૂઆત કરીએ. ઓકે, ગેસ ચાલુ કરીએ હવે. ઓકે. તો સૌથી પહેલા આપણે ઘી લઈ લેવાનું છે કાજુ અને લસણને શેકવા માટે. ઓકે. ઘી થોડું ગરમ થઈ જાય હમ. એટલે સૌથી પહેલા આપણે કાજુ નાખી દઈશું. ઓકે. અત્યારે મેં વજનમાં 100 ગ્રામ જેટલા કાજુ લઈ લીધા છે. ઓકે. તો હવે આપણે કાજુને સાંતળી લઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ધીમી આંચ પર સાંતળી લઈશું. ઓકે. કાજુ સતળાઈ ગયા છે, હવે તેને બાઉલમાં કાઢી લઈશું. ઓકે. કાજુને આ રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન જ કરવાના છે. ઓકે. કાજુને આપણે સાંતળી લીધા છે. ઓકે. હવે આપણે આ લસણની કળીઓ 100 ગ્રામ જેટલી મેં લઈ લીધી છે, એને પણ આપણે કાજુની જેમ ગોલ્ડન બ્રાઉન સાંતળી લઈશું. ઓકે. તો જ્યોતિકાબેન, તમારા ઘરમાં બીજું કોણ કોણ છે? મમ્મી, પપ્પા, હું અને 2 ભાઈ. ઓકે. મારી સાસરી પક્ષની ફેમિલીમાં કહું તો દાદી સાસુ, દાદા સસરા પણ છે અને મમ્મી પપ્પા અને એક દિયર છે
અને Okay. હસબન્ડ ને હું. ઓકે, એટલે તમારા ઘરમાં બધા જ કુકિંગ કરવાવાળા હશે? આટલા બધા ફૂલ ફેમિલી તમે રહો છો, તો કંઈ કોમ્પિટિશન એવી થાય છે? મારા સાસુને બહુ મારાથી પણ સરસ આવડે છે એમને. એટલે આ તમે ઘરે જઈને પછી કંઈક કન્ફ્યુઝન ના ઊભી થાય એટલે તમે એવું કહો છો? ના, એવું નથી. એટલે તમારા ઘરમાં તો તમારી સાથે તમારા સાસુના સાસુ રહે છે, તો એમની પાસેથી તમે શું શીખો છો? એમની પાસેથી મેં ઘણી બધી વાનગીઓ શીખી છે. રાઈટ, જેમ કે મકાઈના લોટની દસમી. 10મી એટલે 10 વાર બનાવે એવું કંઈક? નહીં, તો મકાઈના લોટની દસમી આવે, જે બનાવે ખાતા સાથે જ મોઢામાં જતી રહે એવી આવે 10મી. વાવ, આ રસોડા આવ્યા પછી મને બધું નવું જાણવા મળે છે. હા. ઓકે, અને એક કોન્ટ્રોવર્શિયલ સવાલ તો મારે પૂછવાનો રહી જ ગયો હા. કે તમારા એ જે છે એમને કોના હાથની રસોઈ વધારે ભાવે છે? મારી પણ ભાવે અને સાસુની પણ ભાવે. ના, એક જ જવાબ આપવાનો. એટલે એમાં કેવું હોય, અલગ અલગ. જેમ કે મારા સાસુના હાથના એમને સૂકી ભાજી બહુ ભાવે, પછી ગળા દાળ ભાત બહુ ભાવે, અને મારી વાત કરીએ તો એમને મારા હાથની ટોટલી સબ્જી તો ભાવે જ છે, પણ જે મારા સાસુના હાથની ભાવતી હોય ને એને છોડીને. ઓકે, તમે થોડા નર્વસ લાગી રહ્યા છો મને અત્યારે. ના, જરાય નર્વસ નથી. તો તમારી નર્વસનેસ દૂર કરવા માટે એક જોક કહું તમને. હા, બોલો. એક સવાલ પૂછું, ચાલો. બહુ તમારે દિમાગ લગાવવું પડશે. હા, એમાં એવી કઈ કન્ટ્રી છે જે ચા પીવે જ નહીં? ચા પીવે જ નહીં? જરાય નહીં. ચા પીતી હોય એ ખબર. ના, ચા ના પીએ. જલ્દી, ટાઈમ નથી આપણી પાસે. અમેરિકા? ના. કહું? ચાઇના? ચાઇના. એટલે તમે અત્યારે વાઇબ મેચ થવા માંડી છે, એટલે મારી એનર્જી ત્યાં આવવા માંડી છે એવું લાગે છે. થઈ ગયા આપણે લસણ હવે સતળાઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. Okay. હવે આપણે એને પણ બાઉલમાં કાઢી લેશું. શાહી લસણની સબ્જી છે એટલે આ રીતે આખી જ કળીઓ લેવાની. જો કળીઓ મોટી હોય તો આવી રીતે મેં કરી છે એવી રીતે 2 ભાગમાં ડિવાઈડ કરી દેવાની, અને જો નાની હોય તો આખી જ લઈ લેવાની, Right. આખી જ સાતરી દેવાની. બરાબર? તો આ રીતે મેં બધી જ કળીઓને સાંતરીને બાઉલમાં કાઢી લીધી છે. હવે આપણે એક પેસ્ટ તૈયાર કરશું, વ્હાઈટ પેસ્ટ, જેના માટે મેં 15 મિનિટ પહેલા કાજુને પલાળીને રાખી દીધા હતા. ઓકે. તો આપણી આ કાજુની પેસ્ટ બનીને તૈયાર છે. ઓકે. તો હવે આપણે શાક વઘાર કરી દઈએ. બરાબર? ઓકે. તો આ બચેલું ઘી છે એમાં 2 થી 3 ચમચી જેટલું તમે તેલ એડ કરી શકો છો. ઓકે. મને તો ખબર નહોતી કે આ નો ગેસ કુકિંગ તમે કરી રહ્યા છો અત્યારે. સારો મેસેજ આપી રહ્યા છો તમે. હા. નહીં? હા. તું હા, ગેસ તો ચાલુ નહીં કર્યો. હા, તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે વઘાર કરી લઈશું. વઘાર માટે આપણે તજ લઈ લેશું. અહીંયા મેં 2 થી 3 સૂકા મરચાં લીધા છે. 2 જેટલા આપણે સૂકા મરચાં લઈ લેશું. ઓકે. થોડા કૂક થવા દઈશું એટલે ફ્લેવર આવે. રાઈટ. હવે આ મસાલા કૂક થઈ જાય પછી આપણે આખું જીરું લઈ લેશું. અહીંયા મેં 1 ચમચી જેટલું જીરું લઈ લીધું છે. ઓકે. એને પણ ફૂટવા દઈશું. ઓકે. જીરું અને બીજા મસાલા સરસ સતળાઈ ગયા છે. તો હવે આપણે એમાં સમારેલી ઝીણી ડુંગળી લઈ લેશું. ઓકે. આ ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમી આંચ પર થવા દેવાની છે. ઓલરાઈટ. તો તમે અત્યારે લસણની સબ્જી બનાવી રહ્યા છો, પણ તમે વિન્ટરમાં બીજી એવી કંઈક સબ્જી છે કે જેની અંદર તમે લસણનો ઉપયોગ ઘણો બધો કરો છો? હા, લીલી હળદર, પછી બીજી સબ્જી છે દમ આલુ, લસણિયા બટાકા. યસ. આ બધામાં કરી શકાય. ઓકે. થોડી વાર આપણે આને થવા દઈશું. હા, તો હવે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. હવે આપણે એમાં થોડું ખાંડેલું લસણ લેવાનું. 2 ટેબલ સ્પૂન જેટલું લેવાનું છે. ઓકે. તેને પણ ડુંગળી જોડે સાંતળી લઈશું. ઓકે. તો હવે આપણું લસણ બી સતરાઈ ગયું છે. હવે આપણે ઝીણા સમારેલા મરચાં લઈ લેશું. ઓકે. શિમલા મરચાં છે. ઓકે. એને પણ સાંતળી લઈશું. ઓકે. તો જ્યોતિકાબેન, તમે સાબરકાંઠાથી આવ્યા છો, તો ત્યાં એવી કઈ વાનગી છે જે બહુ જ પ્રખ્યાત છે? મિષ્ટાનની વાત કરીએ તો શીરો. ઘઉંના લોટનો. સિમ્પલ એકદમ. અને કોઈ બી મહેમાન આવે તો
શીરો જ બનાવીએ. રાઈટ. પણ હું સ્ટ્રીટ ફૂડના પર્સપેક્ટિવથી વાત કરું તો ત્યાં એવું કંઈક એવું છે જે બહુ જ ફેમસ છે? વડાલીના સુરતી ગોટા બહુ જ સુરતી ફેમસ ગોટા. છે. હા સુરતી ગોટા સાબરકાંઠામાં હા એવું? બહુ જ પ્રખ્યાત છે, કેટલાય વર્ષથી છે. ઓકે. તો આજે તમે એ પણ બનાવી જ જાઓ તો વાંધો નહીં, એમ સાથે ખવાઈ જાય મારે. નહીં તો મારે સાબરકાંઠા આવવું પડે ને પછી. તો આવું પડે ને ખાવું હોય તો મરચા પણ સતરાઈ ગયા છે. હવે આપણે તેમાં 100 ગ્રામ જેટલા વટાણા લઈ લેશું. રાઈટ. એને પણ સાંતરી દઈશું. વટાણા મેં છોલીને જ લીધા છે, બાફ્યા નથી. એટલે આપણે તેલમાં બરાબર કૂક થવા દેવાના છે, એટલે કચાશ છે ને એ જતી રહે. રાઈટ. તો જ્યોતિકાબેન, તમારા ઘરમાં તમારી સાથે તમારા 2 સાસુઓ છે, બરાબર? હા તો એવું કંઈક કોઈ દિવસ નર્વસનેસ ફીલ થઈ છે કે યાર હું આ બનાવીશ ને નહીં ભાવ્યું તો? હા પહેલી બીક વાર લાગે છે? અત્યારે તો નથી લાગતી, પણ શરૂઆતમાં નવા મારા મેરેજ થયા હતા ત્યારે મને પહેલી વાર મારા સાસુએ કીધું હતું કે ખમણ બનાવો. ત્યારે મને થોડું થયું હતું કે રોજ તો સારું બને છે, પણ અહીંયા કંઈક ગડબડ થશે તો. પણ થઈ નથી ગડબડ. ઓકે. જો કે હું કંઈ બી બનાવું તો સક્સેસ જાય જ છે. ઓકે. આજ એટલે સુધીનો રેકોર્ડ છે. એટલે આજ સુધી કઈ એવું તમને ખીજવાયા નથી કે આવ કેવું બનાવ્યું આમ? કોઈ દિવસ નહીં. મારા સાસુ એ ટાઈપના છે જ નહીં ખીજવા એવા. આ તો તમે કવર અપ કરો છો, વાંધો નહીં. વટાણા સતરાઈ ગયા છે, એમાંથી ફૂટવાનો અવાજ આવે છે, Right. એટલે સમજવું કે સતરાઈ ગયા છે. વટાણા સતરાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેશું એકદમ. ઓકે. અને હવે એમાં મસાલા એડ કરીશું. મસાલામાં આપણે કલર માટે થોડી અડધી ચમચી જેટલી હળદર લઈ લેશું. ઓકે. પછી 1 ચમચી મોટી ભરીને ધાણા જીરું પાવડર લઈ લેશું. પછી કશ્મીરી લાલ મરચું લઈ લઈએ. 2 ચમચી જેટલું, લસણની સબ્જી છે એટલે થોડી તીખાશ હોવી જ જોઈએ, રાઈટ. એટલે 2 ચમચી જેટલું લઈ લેશું. તો હવે આને સાતરી લઈશું બરાબર. મસાલા સતળાઈ ગયા છે. હવે આપણે નાની સાઈઝના મેં 4 ટામેટા લઈ લીધા છે. જો કોઈને ટામેટા ખાવાની એલર્જી હોય એવું કંઈ હોય તો ઓછા પણ કરી શકો છો. ઓકે. ટામેટાને આપણે સાતરી લઈશું. ઓકે. ટામેટા સતરાય તે માટે આપણે મીઠું એડ કરીશું. ઓકે. મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈ લેશું. તો હવે મીઠું નાખી દીધું છે. હવે ચમચાની મદદથી આપણે મિક્સ કરી લેશું. ઓકે. તો હવે આપણે 2-3 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું. મસ્ત મજાની શાહી લસણ સબ્જી અત્યારે આપણા ગેસ્ટ તૈયાર કરી રહ્યા છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે એ જોતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સરસ મજાની શાહી લસણની સબ્જી બની રહી છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે પૂછી લઈએ આપણા ગેસ્ટને જ. તો હવે આ ટમેટા એકદમ સતરાઈ ગયા છે. ચમચાની મદદથી થોડાક મેશ કરી લઈશું, એટલે ક્રીમી ટેક્સચર આવી જાય. સરસ થઈ ગયા છે ને સતરાઈને. રાઈટ. હવે બસ ખાલી લસણ બાકી છે આમાં. એ છેલ્લે આવશે. આગળ આપણે લસણ ખાંડીને લઈ લીધું, તો હવે આખું આવશે, છેલ્લે આવશે, એટલે દેખાય શાહી લસણ સબ્જી. રાઈટ. તો હવે આપણે વજનમાં 80 થી 85 ગ્રામ જેટલું દહીં છે એ આપણે એડ કરી દેવાનું છે. ઓકે. જો કોઈને દહીંનો ટેસ્ટ ઓછો પસંદ હોય તો 1-2 ચમચી પણ લઈ શકાય. ઓકે. દહીંની જગ્યાએ મલાઈ પણ વાપરી શકીએ જો દહીં પસંદ ના હોય તો. રાઈટ. દહીં નાખ્યા પછી એકદમ હલાવતું જવાનું છે. ઓકે. દહીં આપણું અંદર ભળી ગયું છે. હવે આપણે લઈ લેશું વ્હાઈટ પેસ્ટ. રાઈટ. જે કાજુની હતી એ. આહા, મોટી 1 ટેબલ સ્પૂન જેટલી વ્હાઈટ પેસ્ટ છે. વ્હાઈટ પેસ્ટ નાખ્યા પછી હલાવતું રહેવાનું છે. ઓકે. એટલે નીચે ચોટી ના જાય. 2 મિનિટ સુધી કૂક થવા દેવાનું છે. વ્હાઈટ પેસ્ટ નાખ્યા પછી 2 મિનિટ કૂક થવા દેવું પડે. કચાશ હોય એ જતી રહે. કારણ કે વ્હાઈટ પેસ્ટ બનાવી ત્યારે કાજુને આપણે સાંતળ્યા નતા. રાઈટ. નોર્મલી વ્હાઈટ પેસ્ટ બનાવવા માટે મગજતરીના બીજ અને કાજુનો વધુ ઉપયોગ થતો હોય છે, પણ અહીંયા કોઈ જ બીજું કંઈ લેવાનું જ નથી. કાજુનું જ લેવાનું. એ પણ 1 ટેબલ સ્પૂન અથવા તો 2 ટેબલ સ્પૂન, એનાથી વધારે નથી લેવાનું. ઓકે. અને આપણે તો શાહી બનાવીએ છીએ ને, તો કાજુ જ જોઈએ ને. એ આખા લઈ લેશું ને. અને બીજું કે જો આપણે વધારે લઈશું તો આ ગ્રેવી એકદમ લાલાશ નહીં દેખાય. અને અમુક વાર કેવું હોય કે સબ્જીનો કલર જોઈને ખાવાની વધારે ઈચ્છા થાય, ટેસ્ટ બી આપણને એનાથી જ આવે, જોયા પછી આપણને ટેસ્ટ આવે. રાઈટ. રાઈટ. તો હવે આપણે સાતરેલું લસણ લઈ લેશું, એને નાખી દઈશું. ફાઇનલી. હા. વજનમાં 100 ગ્રામ જેટલા સાતરેલા કાજુ પણ આપણે હવે નાખી દઈશું. હવે આપણે ગરમ મસાલો છે
જે કોઈ બી કંપનીનો લઈ શકો. ગરમ મસાલો જોઈએ, ગરમ મસાલો આપણે 1 ટેબલ સ્પૂન જેટલો નાખી લેશું. 2 ટેબલ સ્પૂન આપણે મરચું લીધું હતું, જેટલું મરચું લીધું હોય એનો અડધો લેવાનો ગરમ મસાલો. ઓકે ગળપણ માટે થોડી ખાંડ લઈ લેશું. ઓકે ગળપણ અને સબ્જીનો કલર એકદમ જળવાઈ રહે તે માટે થોડી ખાંડ લઈ લેવાની, જેવો જેનો ટેસ્ટ. જો ટેસ્ટમાં કોઈને વધુ ગળ્યું પસંદ હોય તો વધારે લેવાની અને ઓછું પસંદ હોય તો ઓછું લેવાનું. બરાબર. ઓકે તો હું અહીંયા 1/2 ટીસ્પૂન જેટલી ખાંડ લઈ લઉં છું ગળપણ માટે, જેથી આપણી શાહી લસણની સબ્જીનો ટેસ્ટ એકદમ ઢાબા સ્ટાઇલ આવે. રાઈટ. તો એને મિક્સ કરી લેશું. એમાં હવે કોથમીર એડ કરી દઈશું. ઓકે તો હવે આપણે શાહી લસણની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે સર્વ કરી લેશું. ઓકે તો હવે આપણે કાજુ અને કોથમીર વડે ગાર્નિશ કરી દઈએ. ઓકે હા, તો હવે આપણે શાહી લસણની સબ્જી બનીને તૈયાર છે, જેને આપણે નાન, બાજરાનો રોટલો, રોટલી, ભાખરી વગેરે વડે આપણે ખાઈ શકીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, આઈ એમ ડેમ શ્યોર કે આ શાહી લસણ સબ્જી ખાઈને તમને પણ એકદમ શાહી ફીલ થવાનું છે. તો ચાલો એના માટે રીત તો લખવી પડશે ને, જલ્દીથી લખી લો. શાહી લસણની સબ્જી બનાવવા માટે જોઈશે લસણની કળી 100 ગ્રામ, વાટેલું લસણ 2 મોટી ચમચી, સૂકા કાજુ 100 ગ્રામ, પલાળેલા કાજુ 1/2 કપ, સમારેલી ડુંગળી 1 કપ, સમારેલા મોળા લીલા મરચાં અડધો કપ, વટાણા 100 ગ્રામ, ટામેટા 4 નંગ, દહીં 80 થી 85 ગ્રામ, ઘી 1/2 કપ, તેલ 2 ચમચી, તજ 1 થી 2 ટુકડા, સૂકા લાલ મરચાં 2 નંગ, જીરું 1 ચમચી, હળદર અડધી ચમચી, ધાણા જીરું 1 મોટી ચમચી, કાશ્મીરી લાલ મરચું 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો 1 મોટી ચમચી, ખાંડ અડધી ચમચી, કોથમીર 2 થી 3 ચમચી. ગાર્નિશ કરવા માટે જોઈશે તળેલા કાજુ અને કોથમીર. શાહી લસણની સબ્જી બનાવવાની રીત. સૌપ્રથમ કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં કાજુ લઈ તેને સાતળી બહાર લઈ લો. આ રીતે લસણને પણ સાતળી લો. મિક્સર જારમાં પલાળેલા કાજુને ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. ઘીવાળી કઢાઈમાં તેલ, તજ, સૂકા લાલ મરચાં, જીરું અને ડુંગળી લઈ તેને સાતળી તેમાં વાટેલું લસણ ઉમેરી તેને પણ સાતળી, તેમાં મોળા લીલા મરચાં ઉમેરી તેને પણ સાતળી લો. તેમાં વટાણા ઉમેરી વટાણાની કચાશ દૂર થાય ત્યાં સુધી કૂક કરી તેમાં હળદર, ધાણા જીરું અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી મિક્સ કરી, ટામેટા ઉમેરી મિક્સ કરી, મીઠું ઉમેરી ઢાંકીને 2 મિનિટ કૂક કરી લો. ટામેટા સરસ કૂક થઈ જાય એટલે તેમાં દહીં ઉમેરી મિક્સ કરી, તૈયાર કરેલી કાજુની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ કૂક કરી તેમાં સાતળેલું લસણ ઉમેરી બરાબર મિક્સ કરી, સાતળેલા કાજુ ઉમેરી ફરીથી મિક્સ કરી તેમાં ગરમ મસાલો અને ખાંડ ઉમેરી મિક્સ કરી, તેમાં કોથમીર મિક્સ કરી સબ્જી તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ તળેલા કાજુ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે શાહી લસણની સબ્જી. આજનો મેજિક મંત્ર આવ્યો છે ઉપલેટાથી માયાબેનનો. માયાબેન જણાવે છે કે આપણે રેગ્યુલર રૂટીન ફૂડમાં જે કઢી બનાવીએ છીએ એ કઢી ઉભરાઈ ન જાય એના માટે તેની અંદર હું 1 ચમચો મૂકું છું, તો એનાથી આ પ્રોબ્લેમ સોલ્વ થાય છે. પણ ક્યારેક એ એવું પણ કહે છે કે જો હું સહેજ ખસી ગઈ, કંઈક બીજા કામે વળગી ગઈ તો ક્યારેક કઢી ઉભરાઈને બહાર પણ આવી જાય છે. તો એનું પ્રોપર સોલ્યુશન હજી મારી પાસે નથી આવ્યું. તો હવે કંઈ વાંધો નથી માયાબેન, તમને હું એકદમ પ્રોપર સોલ્યુશન આપી દઉં. કઢી જ્યારે પણ તમે બનાવો ને, કઢીનો મસાલો જ્યારે પણ તમે બનાવો ત્યારે મીઠું સૌથી પહેલાં ન નાખી દો. કઢીમાં એક વખત ઉભરો આવી જાય, મતલબ કે ઉકળવાની શરૂઆત થઈ જાય ત્યાં સુધી તમારે થોડું એલર્ટ રહેવાનું છે અને એ પછી તમે તેમાં મીઠું ઉમેરો. જો આવું કરશો તો બિલકુલ કઢી ઉભરાશે નહીં અને અપ ટુ એન્ડ તમે વિધાઉટ એની ટેન્શન કઢી બનાવી શકશો. માણસો પણ એકદમ સમોસા જેવા જ હોય છે, બહારથી કડક અંદરથી એકદમ નરમ. આ સમોસા ખાતા ખાતા મેં તમને લાઈફની ફિલોસોફી જ કહી દીધી. તમને કદાચ આટલું ફિલોસોફિકલ તો ફીલ ના જ થયું હોય, પણ હા ટેસ્ટી તો જરૂરથી ફીલ થયું હશે. તો ચાલો મસ્ત મજાની રેસિપીઝ બનાવતા રહેજો અને એના રિવ્યૂઝ અમને આપતા રહેજો આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ.
380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colors gujarati.com.